અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે, જે છેલ્લા 76 વર્ષથી વિદ્યાર્થી હિત અને સમાજ હિત માટે સતત કાર્યરત છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત પર યોગ્ય પગલાં લેવા બાબતે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી. આપ જાણો છો કે થોડા દિવસો પહેલા આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની દ્વારા તેમની ફી ભરેલી ન હોવાથી તેમની શાળાના સ્ટાફ દ્વારા ગેરવ્યવહાર કરીને તેમને ટોયલેટ પાસે 2 દિવસ ઊભી રાખી હતી તથા તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પાડી હતી. તેથી વિદ્યાર્થીની અત્યંત માનસિક ત્રાસથી પીડાતી હતી અને છેવટે તેમણે આત્મહત્યા કરી હતી, જે સમગ્ર શિક્ષણ જગત માટે એક શરમજનક ઘટના ગણી શકાય. આવી ઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય છે, તો આ ઘટનાને અનુસંધાને ડીઈઓ દ્વારા સ્કૂલો પર યોગ્ય નિયમ બનાવવામાં આવે, તેથી ઉપરોક્ત ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આ કૃત્યમાં ગુનેગાર છે તેમની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અભાવિક માંગ કરી રહ્યા છે. અને જો વિદ્યાર્થી પરિષદની માંગ સંતોષવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી ડીઈઓ અને શિક્ષણ વિભાગની રહેશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.